લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। સાપુતારા, વઘઈ, સુબીર પંથકમાં વરસ્યો ધીમી ધારે વરસાદ, તો આહવાના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદી વાતાવરણ છવાતા સાપુતારા સહિતના પર્વતીય વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ। ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા। આ તરફ વલસાડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો ધીમી ધારે વરસાદ। વલસાડ શહેરના આઝાદ ચોક, તિથલ રોડ, હાલર રોડ, ભાગડાવાડા, નાનકવાડા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા રોડ રસ્તા ભીંજાયા છે, તો ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। પશ્ચિમ કચ્છમાં વરસ્યા વરસાદી ઝાપટા। માંડવી શહેરમાં વહેલી સવારે વરસ્યો ધીમી ધારે વરસાદ। દરબારગઢ, જૂનાવાસ, મોતીબાગ રોડ, મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસતા રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા। આ તરફ ગીર સોમનાથ જિલ્લાનું પણ બદલાયું વાતાવરણ। સૂત્રાપાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ। સૂત્રાપાડા શહેરના નગરપાલિકા વિસ્તાર, બાબરશેરી સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો, તો સૂત્રાપાડા નજીકના વડોદરા, ઝાલા, પ્રશ્નાવાડા, વાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। ખેડા જિલ્લાનું પણ વાતાવરણ બદલાયું। મહેમદાવાદ, મૌધા, કઠલાલ સહિતના વિસ્તારોમાં વરસ્યો ઝમાઝમ વરસાદ। સમી સાંજે શહેરી અને ગ્રામ્ય પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા પરથી વરસાદી પાણી વહેતા થયા। લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા। સારા વરસાદને પગલે ડાંગર સહિતના ખરીફ પાકને જીવતદાન મળશે।